Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, લેરી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે દાખલા નંબર 4 એનો જે 7મા નંબરનો દાખલો છે એ ગુજરાત બોર્ડ 2021 માં પૂછાયેલો છે। મિત્રો, આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે 3 માર્કનો દાખલો કહી શકાય। આમાં તમને ખ્યાલ છે કે 3 માર્કના દાખલા અને 3 માર્કની થિયરી આવવાની છે। તો જે 3 માર્કનો દાખલો છે, આ દાખલો એ વ્યૂ પોઈન્ટ થી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, માટે એ દાખલો આપણે હવે ગણવા જઈ રહ્યા છીએ। મિત્રો, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ રૂપિયા છે। પેઢીની કુલ મિલકતો 2 લાખ રૂપિયા, જે પૈકી ચાલુ મિલકતો 40% છે। 40% મિત્રો ચાલુ મિલકતો છે। જેમાં 10,000 રોકડ છે। જેમાં રોકડ રૂપિયા 10,000 છે। હવે મિત્રો, આની આપણે આમનોંધ પસાર કરવાની છે। તો અહીંયા આપણે 2 લાખના 40% એટલે 80,000 રૂપિયા એ કુલ ચાલુ મિલકતો છે। હવે એ ચાલુ મિલકતોમાંથી રોકડ 10,000 છે એટલે 70,000 રૂપિયા એ ચાલુ મિલકતોની ચોખ્ખી કિંમત થઈ। એવી જ રીતે મિત્રો 2 લાખમાંથી 60% ચોક્કસપણે આપણી કઈ મિલકતો હશે મિત્રો? સ્થિર મિલકતો। તો સ્થિર મિલકતો 1,20,000। હવે મિત્રો, આની આપણે આમનોંધ આપવાની છે। તો આમનોંધ ખૂબ જ સરળ છે। સ્થિર મિલકત અને ચાલુ મિલકત એ આપણી મિલકતો છે, માટે આપણી આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹1,90,000 તે ચાલુ મિલકતો ખાતે ₹70,000 અને તે સ્થિર મિલકતો ખાતે ₹1,20,000। હવે મિત્રો, આમાં એવું લખેલું છે કે સ્થિર મિલકતના 120% રકમ ઉપજી। મિત્રો, જો સ્થિર મિલકતો એના 120% એટલે આ 100% છે, આને આપણે 120% કરીશું એટલે વત્તા આની અંદર સ્થિર મિલકતોમાં 1,20,000 છે। હવે એના આપણને કંઈક વધારે મળી રહ્યા છે એટલે કે 120% રકમ ઉપજી, એટલે આમાં આપણે 24,000 બીજા ઉમેરી દઈશું એટલે એની 1,44,000 ની રકમ ઉપજશે। જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજી। મિત્રો, ચાલુ મિલકતો આપણી 70,000 છે, હવે એના આપણને 80% ઉપજી રહ્યા છે એટલે 56,000। 70,000 ના 80%, 70,000 ના 80% એટલે 56,000 રૂપિયા આપણને ઉપજશે। તો આમ આપણી કુલ ઉપજ 1,44,000 સ્થિર મિલકતો માટે અને ચાલુ મિલકતો માટે 56,000 થશે। તો અહીંયા 2 નંબરની આમનોંધ આપણે લખીશું, રોકડ કે બેંક ખાતે ઉધાર ₹2 લાખ,
અને તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ. તો મિત્રો આ આપણો દાખલાનો જવાબ છે. હવે આપણે આ દાખલો કમ્પ્લીટ કર્યા પછી પ્રશ્ન નંબર 5 ઉપર આવી રહ્યા છે. આ પ્રશ્ન નંબર 5 માં નાના નાના દાખલાઓ તમને આપેલા છે, તેની આપણે આમનોંધ પસાર કરવાની છે. મિત્રો, જે પ્રમાણે બોર્ડની સ્કીમ છે એ પ્રમાણે આ આમનોંધો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભૂતકાળમાં બોર્ડના પેપરમાં આ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. તમે જોઈ શકો છો કે આમાં પ્રશ્ન 5માં ચોથો, પાંચમો અને 11મો એ ગુજરાત બોર્ડ 2020 માં પૂછાયેલી આમનોંધો છે. એટલે મિત્રો આની ઉપર આપણે વધારે ફોકસ કરીને આગળ વધીશું. પહેલી આમનોંધ છે કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે, તેની કોઈ રકમ ઉપજતી નથી. તો મિત્રો પહેલા નંબરમાં કે પાઘડી જે ચોપડે દર્શાવેલી છે તેને આપણે એ ખાતું પાઘડીનું બંધ કરવું પડશે. માટે એને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું. તો આમનોંધ આપણી થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 અને તે પાઘડી ખાતે 56,000. હવે મિત્રો આની કોઈ પણ રકમ ઉપજતી નથી, માટે બીજી આની કોઈ પણ આમનોંધ થશે નહીં, ફક્ત એક જ આમનોંધ થશે. એટલે આની નંબર 2 આમનોંધ નહીં થાય. બરાબર, કારણ કે કોઈ ટ્રાન્ઝેક્શન જ નથી. આ આપણો દાખલા નંબર 1 છે. હવે પ્રશ્ન નંબર 2, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખની કિંમતે દર્શાવેલ છે, તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. તો સૌથી પહેલા મિત્રો વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખની કિંમતે દર્શાવેલા છે. તો મિત્રો આ આપણી મિલકતો છે. મિલકતોનું આપણે ખાતું બંધ કરીશું એટલે મિલકત ખાતે મિત્રો જમા થઈ જશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થઈ જશે. તો તમારી પહેલી આમનોંધ થશે મિત્રો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ રૂપિયા તે જમીન મકાન ખાતે 8 લાખ રૂપિયા અને તે રોકાણો ખાતે 2 લાખ. મિત્રો પહેલી આમનોંધ થઈ છે. હવે બીજી આમનોંધમાં મિત્રો આના 9 લાખ અને 1,50,000 ઉપજ્યા છે. હવે જ્યારે ઉપજતી હોય રકમ તો આપણે રોકડ કે બેંક ખાતે ઉધાર 10,50,000 તે માલ મિલકત નિકાલ ખાતે 10,50,000. એમ મિત્રો આપણી અહીંયા બીજા નંબરના ક્વેશ્ચનમાં 2 આમનોંધો થશે. બીજા દાખલામાં પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, 10,000 ના રોકડ સહિત ચોપડે મૂલ્યે ઉપજ થઈ. મિત્રો અહીંયા કુલ મિલકતો તમને 2 લાખ આપી છે અને 40% ચાલુ મિલકત કીધી છે. એનો અર્થ એવો થયો કે 60% આપણી સ્થિર મિલકતો હશે. તો આપણે આમનોંધ મિત્રો આવી રીતે લખીશું આમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકતો ખાતે મિત્રો ચાલુ મિલકતો 40
ટકા છે એટલે 80,000 રૂપિયા થાય. એમાં 10,000 રોકડનો સમાવેશ થાય છે. રોકડ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની નથી એટલે એની રકમ 70,000 થશે અને તે સ્થિર મિલકતો ખાતે. હવે મિત્રો સ્થિર મિલકતો એ 2 લાખના 60% છે. 2 લાખના 60% એટલે 1,20,000 આવશે. આમ 1,90,000 એ માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર થશે. આ મિત્રો આપણી પહેલી આમનોંધ થઈ. હવે ચોપડે કિંમતે જ રકમ ઉપજી છે મિત્રો. આની ચોપડે કિંમત કહેવાય અને આટલી ને આટલી જ રકમો તમને ઉપજેલી છે એવું કહેવા માંગે છે. તો આટલી ને આટલી રકમ ઉપજે તો રોકડ કે બેંક ખાતે ઉધાર રૂપિયા 1,90,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું મિત્રો. 1,90,000. હવે મિત્રો ચોથી આમનોંધ છે કે ચોપડે દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે ચોપડે પાઘડી દર્શાવેલ નથી. વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજે. મિત્રો ચોપડે દર્શાવી નથી તેમ છતાંય આપણને જો રકમ ઉપજતી હોય કોઈ મિલકતની તો ચોક્કસપણે એની આમનોંધ આપણે કરીશું. હવે આપણને જે રકમ ઉપજશે એને આપણે બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું મિત્રો. કારણ કે અહીંયા મિલકતો અને દેવા માટે એની અસરો આપવા માટે આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવેલું છે. આ રકમ છે મિત્રો 50,000. આ રકમ છે 50,000. હવે મિત્રો અમુક સ્ટુડન્ટ્સ કહે છે કે સર આનો સરવાળો કરવો જરૂરી છે. આનો સરવાળો કરવો કોઈ જ જરૂરી છે નહીં. હવે મિત્રો આપણે પાંચમા દાખલા તરફ આગળ વધીએ. પાંચમા દાખલામાં એમ કહે છે કે લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે. તો મિત્રો પહેલા તો લેપટોપની જે કિંમત છે એને માલ મિલકત નિકાલ ખાતે આપણે એની નોંધ કરીશું. એટલે આપણી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે 35,000. આ મિત્રો પહેલી આમનોંધ થઈ છે આપણી. હવે બીજી આમનોંધ 25,000 માં એક ભાગીદાર લઈ જાય છે. મિત્રો 25,000 માં એક ભાગીદાર લઈ જાય છે. જો ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર 25,000 કરીશું મિત્રો અને તે માલ મિલકત નિકાલ ખાતે 25,000. આ મિત્રોતાની આમનોંધ થશે. આ આમનોંધમાં એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીની લોન રૂપિયા 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. મિત્રો અહીંયા શ્રીમતીજીની લોન ખાતે ઉધાર રૂપિયા 40,000 અને તે ભાગીદારના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા 40,000 ની નોંધ થશે. હવે સાતમો દાખલો. આવકવેરાની જવાબદારી ચૂકવવાની થઈ છે જે ચોપડે નોંધેલ નથી અને જે ચૂકવી આપી. મિત્રો આવકવેરાની જવાબદારી છે ચોપડે નોંધવામાં આવી નથી પણ આપણે ચૂકવી છે. ચૂકવી હોય તો રોકડ ખાતું કે બેંક ખાતું આપણી પાસેથી ઓછું થઈ જશે તે જશે
એટલે આની આમ નોંધ એક જ આમ નોંધ થશે મિત્રો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા 30,000. મિત્રો આવકવેરાની જવાબદારી આપણે ચૂકવી દીધી છે, ચોપડે નોંધેલ નથી તેમ છતાંય આપણે ચૂકવી છે. હવે 8મા નંબરમાં વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રહ્યો છે. ભાગીદારો A, B, C નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે, તો તેના નિકાલની નોંધ કરો. મિત્રો અહીંયા મિલકતનો વધારો વધી ગયો છે. હવે આ મિલકતનો જે વધારો છે બધા દેવા ચૂકવી દીધા છે, એટલે આના ઉપર ચોક્કસપણે તેના જે ભાગીદારો છે તેનો હક છે, તો એમને આપવામાં આવશે અને એમના નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવશે. તો મિત્રો આની આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે A ના મૂડી કે ચાલુ ખાતે, તે B ના મૂડી કે ચાલુ ખાતે અને તે C ના મૂડી કે ચાલુ ખાતે. હવે મિત્રો એમનું જે પ્રમાણ તમને આપેલું છે એ 5:3:2 છે, એટલે આને 12 × 5 = 60,000, 12 × 36,000 અને 12 × 24,000 રૂપિયા એમ આપણે ભાગીદારો વચ્ચે વેચી દઈશું. હવે મિત્રો 9મા નંબરનો દાખલો છે કે પેઢીના વિસર્જન સમયે યંત્રો 2 લાખના બતાવેલ છે અને ચોપડે કિંમત ઉપજે છે. તો મિત્રો મિલકતો છે યંત્રો, તો તેને આપણે પહેલા એને બંધ કરવાની નોંધ કરીશું. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, તે યંત્રો ખાતે 2 લાખ રૂપિયા. હવે આની મિત્રો આપણને ચોપડા કિંમત ઉપજે છે. ચોપડા કિંમત એટલે આટલી ને આટલી જ રકમ ઉપજી રહી છે આપણને, તો આપણે આમનો લખીશું બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ. તો અહીંયા મિત્રો આપણા 9મા નંબરની આમનોંધ પૂરી થાય છે. હવે આપણે 10મા નંબરની આમનોંધ કરીશું. કોઈ એક ભાગીદાર એક પેઢીના વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારે છે, તેના બદલામાં મહેનતાણા તરીકે તેને 20,000 ચૂકવવાનું નક્કી કરેલું છે, તો તેની આમ નોંધ. હવે મિત્રો જ્યારે તેને ચૂકવવાનું નક્કી કર્યું છે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹20,000 તે ભાગીદારના મૂડી ખાતે જમા અને તે રોકડ કે બેંક ખાતે. મિત્રો રોકડ કે બેંક ખાતે અહીંયા 12,000 રૂપિયાથી ચૂકવ્યા છે તે લખીશું અને 8,000 રૂપિયા આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર. 11મા નંબરનો દાખલો. પેઢીના વિસર્જન સમયે દેવાદાર 1,20,000 અને લેણદારો 60,000 છે.
એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો અને લેણદારોને ચૂકવે છે. તો મિત્રો પહેલા તો આપણે દેવાદારો અને લેણદારોનું ખાતું બંધ કરી દઈશું. તો પહેલી આમ નોંધ, દેવાદારોનું ખાતું બંધ કરીશું એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે. મિત્રો કેટલી રકમ આપેલી છે આપને? 1,20,000. આ દેવાદારોનું આપણે ખાતું બંધ કર્યું. આવી જ રીતે લેણદારોનું ખાતું આપણે બંધ કરીશું એટલે લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિત્રો તમને 60,000 ની બાકી આપેલી છે. હવે એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે. મિત્રો હવે જે ભાગીદાર છે એને કંઈક આવક થઈ રહી છે, બરાબર છે. હવે જે આવક થશે એ ભાગીદારના આપણે મૂડી ખાતે ઉધાર કરીશું એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીંયા મિત્રો 1,20,000 ના આપણે 20% નહીં મળે એટલે 80% મળશે એટલે 96,000 રૂપિયા મિત્રો આપણને અહીંયા મળશે એટલે ભાગીદારના મૂડી ખાતે આપણે ઉધાર કરી. મિત્રો અહીંયા જે લેણદારો છે તેને આપણે રકમની ચૂકવણી ભાગીદાર કરશે એટલે તેની આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹60,000 અને તે ભાગીદારના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ₹60,000 ની નોંધ થશે. હવે મિત્રો આર, બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. આરબીઆઈ છે મિત્રો, આર, બી અને આઈ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. મિત્રો અહીંયા સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ એ બંને રકમો મુક્ત અનામતો છે એટલે તે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. અને નફા નુકસાન ખાતાની જે ઉધાર બાકી છે મિત્રો એ ખોટ છે અને ખોટ બધા જ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે. તો અહીંયા મિત્રો આપણી આમનો નંબર 1 સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. મિત્રો સામાન્ય અનામતની રકમ 18,000 છે. કારીગર અકસ્માત વળતરની રકમ પણ 18,000 છે. હવે તે આરના મૂડી કે ચાલુ ખાતે, તે બી ના મૂડી કે ચાલુ ખાતે અને તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે. મિત્રો 3:2:1 નું પ્રમાણ આપેલું છે. અહીંયા 18 × 36,000 ની રકમ થાય છે મિત્રો. 36,000 ને આપણે 6 વડે ભાગી દેવાનું એટલે 6,000 ની રકમ મળશે. હવે એને આના ભાગ સાથે ગુણાકાર કરી દેવાનો એટલે સિમ્પલી આપણને રકમ મળી જશે 6 તરી 18,000, 6 દુ 12,000 અને 6 એકુ 6. મિત્રો આ જે આપણી ભંડોળ જે આપણી પાસે હતો મુક્ત અનામત તેની નોંધ કરી.
હવે નફા નુકસાન ખાતાની બાકી 12,000 છે મિત્રો. બીજી આમ નોંધ, નફા આર ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, બી ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, આઈ ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, અને તે નફા નુકસાન ખાતે મિત્રો ખોટ છે 12,000 રૂપિયાની. હવે આ 12,000 ને આપણે 6 વડે ભાગીશું એટલે 2,000 મળશે. તો 2 કરી 6,000, 2 દુ 4,000 અને 2 એકુ 2,000. આ મિત્રો અહીંયા આપણી આમ નોંધ આ કમ્પ્લીટ થશે. હવે મિત્રો આજે 12 દાખલા આપણે ગણ્યા છે કે ગુજરાત બોર્ડ 2025 ની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આને આપણે બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. તમને કદાચ કોઈ દાખલામાં ક્યાંક ખબર ના પડી હોય તો ચોક્કસપણે તમે મારું ધ્યાન દોરજો, કમેન્ટમાં લખજો. અને મિત્રો હમણાં વરસાદ ખૂબ જ છે, શહેરમાં શાળા સ્કૂલ ચાલુ છે પણ ગામડામાં આ સ્કૂલો બંધ હોય છે. સરકારી સ્કૂલો અને અમુક વાર જે પ્રાઇવેટ સ્કૂલો હોય છે એ પણ બંધ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું ભણવાનું બગડી રહ્યું છે. તમે આ ચેનલના માધ્યમથી આ વિડીયો તેવા ગામડાના વિદ્યાર્થીઓને વધુને વધુ શેર કરશો તો તે લોકો ઘરે બેઠા પણ ભણવાનું તેમનું ચાલુ રાખી શકશે મિત્રો. તો આપ લોકોને નમ્ર વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ વેરી મચ.